ઝારખંડના ચતરામાં એર એમ્બ્યુલન્સ ક્રેશની ઘટના બની છે। એર એમ્બ્યુલન્સમાં દર્દી સહિત 7 લોકો સવાર હતા। રાંચીથી દિલ્હી જઈ રહી હતી એર એમ્બ્યુલન્સ। ડોક્ટર્સ અને નર્સ પણ એર એમ્બ્યુલન્સમાં સવાર હતા। સર્ચ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। સાંજે 7:11 રાંચીથી ઉડાન ભર્યા બાદ સાંજના 7:34 કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો। ત્યારબાદ આ ક્રેશની ઘટના સામે આવી છે। ઝારખંડના ચતરામાં એર એમ્બ્યુલન્સ ક્રેશની ઘટના સામે આવી છે અને મોબાઈલથી લીધેલા જે દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ત્યારે આ જે એર એમ્બ્યુલન્સ હતી તેમાં ડોક્ટર અને દર્દી સહિત 7 લોકો સવાર હતા। એર એમ્બ્યુલન્સમાં દર્દી સહિત 7 લોકો સવાર હતા। રાંચીથી દિલ્હી જઈ રહી હતી એર એમ્બ્યુલન્સ। હાલમાં શોધખોળ ચાલી રહી છે અને બચાવ કાર્ય પણ ચાલી રહ્યું છે। તો સાંજના 7:34 કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટ્યો હતો।